અરવલ્લી માલપુર લાલાવાડાના નવીન રોડમાં કાર્યપાલક ઇજનેરની લાલિયાવાડી સામે આવી છે। લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન। પ્રાપ્ત થતી વિગતો અનુસાર માલપુર તાલુકાના લાલાવાડિયા ગામે આઝાદી બાદ પાકો નવો 2 કિલોમીટર લાખો રૂપિયાનો રોડ મંજૂર થયેલ હતો। જે રોડ હાઈવેથી લાલાવાડા ગામ સુધી મંજૂર થયા બાદ ગામના સરપંચ અને માલપુરના માર્ગ મકાન વિભાગના ઇજનેરની મેલી મુરાદને કારણે ગામના 4 વ્યક્તિઓના વિસ્તારમાં જ જગ્યાનો ફેરફાર કરીને આ રોડ બનાવી રહ્યા છે। આખા ગ્રામજનોનો સખત વાંધો છે અને વિરોધ પણ છે, જે બાબતે ગ્રામજનોને માલપુર માર્ગ મકાનની ઓફિસમાં રૂબરૂ જઈને હોબાળો મચાવ્યો। ગ્રામજનો સાથે વકીલ ડાયાભાઈ જાદવ, ચંદ્રપાલસિંહ ખાટ, રાકેશ તરાર, રણજીત પગી સહિતના કાર્યકરોએ ગ્રામજનો હાજર રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકોર, અરવલ્લી। દોસ્તો નમસ્કાર, હું ડીઆર જાદવ। આજે અમે માલપુરની મુલાકાતે આવ્યા હતા ત્યારે અહીંયા અમને લાલાવાડા ગામના ગ્રામજનો મળી ગયા છે। લાલાવાડા ગામના ગ્રામજનોની એક સમસ્યા એ છે કે સરકારશ્રી તરફથી લાલાવાડા હાઈવેથી લાલાવાડા ગામમાં જવાનો રસ્તો મંજૂર થયો। આજે આઝાદીના વર્ષો પછી પણ લાલાવાડા ગામ રસ્તાથી વંચિત છે। ત્યાં દર્દીઓને, બીમાર માણસને લાવવા લઈ જવાની ખૂબ જ તકલીફ છે। ચોમાસામાં ઢીચણ સમો કાદેવ થાય છે। આ લાલાવાડાની સંપૂર્ણ વસ્તીને ફાયદો થાય એવો રસ્તો લાલાવાડા હાઈવેથી લાલાવાડા ગામ સુધીનો મંજૂર થયેલો, પણ કોઈ અગમ્ય કારણોસર, કોઈ લાગવગની કારણે અથવા તો કોઈની ગેરદોરવણીથી આ રસ્તો હાલ બીજી જગ્યાએ થઈ રહ્યો છે, સુરજપુર થઈને। તો આ રસ્તાનો સમગ્ર ગામ લોકો વિરોધ કરે છે અને અહીંથી માંગ કરે છે કે આ રસ્તો લાલાવાડા ગામને જોડતો નહીં થાય તો આગામી સમયની અંદર જબરજસ્ત આંદોલન થશે। સરકાર પાણીની ટાંકી બનાવે, ઉદ્ઘાટન થાય ને તરત કરોડો રૂપિયાની ટાંકી તૂટી જાય। સરકાર કરોડના ખર્ચે પુલ બનાવે અને પુલને તોડવા માટે પાછા કરોડો ખર્ચવા પડે। આ ભાજપની ભ્રષ્ટાચારી સરકારમાં આ જ ચાલે છે। ગ્રામજનોની વર્ષો પછીની માગણી પણ આજે સંતોષાતી નથી। તો અમે અહીંથી માંગ કરીએ છીએ કે આગામી સમયમાં આ જો રસ્તો નહીં બને તો તમામ ગ્રામજનો આ તાલુકા પંચાયત સમક્ષ અને ડીડીઓ સમક્ષ આની રજૂઆત કરશે અને આગામી સમયમાં આ રસ્તા માટેની માગણી માટેનું જબરજસ્ત આંદોલન કરવામાં આવશે। અમે માંગ કરીએ છીએ કે આ રસ્તો તાત્કાલિક પૂરો કરવામાં આવે અને આ રસ્તો ગ્રામજનોની સગવડ માટે બનાવવામાં આવે। તમામ અમારા ગ્રામજનોને પૂછ્યા વગર, ભાઈ તમને કોઈને પૂછ્યું પૂછ્યા વગર પોતાની સત્તા ચલાવી અને આ રસ્તો એમની સત્તાએ બનાવ્યો છે અને અમને આ ગામ લોકોને જરા પણ યોગ્ય છે તો આ રસ્તો અમારો સદંતરે અમારો લાલાવાડાથી લાલાવાડા સુધી બને એવી આ માગ માટે આ ગામજનો આવેલ છે। જય હિન્દ, જય ભારત। મારું નામ પગી રાજેશભાઈ અમરાભાઈ। અમે ગામ લાલાવાડાના તમામ રહીશો માલપુર કાર્યપાલક ઇજનેર ઓફિસ સાહેબશ્રીની મુલાકાત માટે આવ્યા હતા। જે લાલાવાડા હાઈવેથી લાલાવાડા ગામને જોડતો રસ્તો હતો તે બાબતે અને અહીંયા આવી તમામ ગામ લોકો, જે સરપંચ સાહેબશ્રી તથા તેમના ભત્રીજા દ્વારા બરાબર ગામ લોકોને પૂછ્યા વગર તથા તેમની મનમાનીથી એક ખોટી જગ્યાએ સુરજપુરને જોડતો રસ્તો જે બનાવવામાં સરપંચ સાહેબ દ્વારા બનાવવામાં આવે છે તે અમને તમામ ગામ લોકોને મંજૂર નથી બિલકુલ। અને ગામની 70% વસ્તી જે બાજુ વસે છે તે બાજુ નહીં, પરંતુ ગામના જે 4 ઘરો અલગ છે તે બાજુ બનાવતા અમે ગામ લોકો તે બાબતે સદંતર તેમાં કોઈ પણ પ્રકારનું સહભાગી નથી અને તે રસ્તાને અમે વિરોધ દર્શાવીએ છીએ। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં
कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रेक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे।